હોઈ જાય આ પતંગનું મહેનત તો બહુ થાય ભાઈ, મહેનત તો આ પતંગ ચગાવવામાં જોઈએ। 1 મિનિટ ભાઈ, 1 મિનિટ। ઓ ભાઈ હાથ બતાવજો ને તમારો ફટાફટ। वेलकम बैक टू माय व्लॉग राधे विद माय व्लॉग। ये फर्स्ट व्लॉग उत्तरायण फेस्टिवल 2026। बहुत सारी रील आपने देख ली, लेकिन ये एक व्लॉग आपका सुरती लाला आपके लिए लेके आ चुका है काइट फेस्टिवल। देखो पहली बात कि मैं जो जाने वाला हूँ वो काइट फेस्टिवल में भी जाने वाला हूँ, मैं जो जाने वाला हूँ वो इस बार डग्गरवाड़ में भी जाने वाला हूँ, और मैं जो जाने वाला हूँ वो जाने वाला हूँ रामदेर में भी। ये तीनों तीन जगह पे मैं आज कवर करने वाला हूँ। तो मेरे हिसाब से सुरती लाला आपके लोग के लिए ये एक ही व्लॉग लेके आएगा, जिसमें आपको देखने को मिलेगा डग्गरवाड़, रामदेर और ये काइट फेस्टिवल, तीनों तीन जगह एक ही जगह पे। और ये है काइट फेस्टिवल 2026। देखो कितना बजा हुआ है, अभी बजा है 3। क्राउड भी देखने के लिए जाए तो बहुत सारा क्राउड है, और आज एक ही दिन है। हो सके तो ये वीडियो मेरे हिसाब से 5 बजे के बाद अपलोड हो जाएगा, तो हो सके तो एक ही दिन है, तो एक ही दिन में आप यहाँ पे आ सकते हो। पहले क्या था कि 2 दिन ये काइट फेस्टिवल रहता था, लेकिन इस साल में सिर्फ एक ही दिन है, क्योंकि सुवाली बीच पे भी काइट फेस्टिवल चल रहा है। और यहाँ पे ये काइट फेस्टिवल, ये चीज़ अच्छी है कि बच्चों को लेके आना ही चाहिए। ક્યાંથી આવ્યો તમે? સુરતનો જ છો? લાલા જ છો તમે? એમ પણ સુરતી લાલા જ છો? પેલો પતંગ કાંઈ ગયો જે આપનો હનુમાનજીનો ચગાવેલો તે ઉતરી ગયો? એ મોદી સાહેબ માટે એટલે ભેટ રાખેલો છે, એવું છે? એ ચગાવવાનો છે પાછો? સરપ્રાઈઝ છે। આજે સાંજે અથવા અમદાવાદ। ઓકે, રાઈટ। એવું છે? હા, સવારે પતંગ ચગેલો હતો હનુમાનજીનો, અને જે કાલે કાઇટ ફેસ્ટિવલ છે ને એ જોતા જાઓ। કાલે જે કાઇટ ફેસ્ટિવલ છે ને એ છે અમદાવાદમાં, એ અમદાવાદમાં। આ જો મહેનત તો બહુ થાય ભાઈ, મહેનત તો આ પતંગ ચગાવવામાં જોઈએ। ચગાવ્યું તો આખો દોરડું એ પાછળથી વીંટાવ્યું છે, પાછળથી કમરની સાઈઝથી વીંટાવ્યું છે, અને આ પતંગ ચગાવે છે। હા, રાઈટ। આની અંદર ભેટ જાય મિનિમમ હા 250 થી 300 કિલો થાય। હા, અને પાછળ તમે જોઈ રહ્યા છો ચાહો તો કે બધાને બહુ ઉત્સાહ છે, માંગે છે બધા કે ચગાવવા માટે આપો। બોલો કાઈપોચ છે, આ સુરતી લાલાઓનો પ્રેમ જ છે ભાઈ, કાઈપોચ છે। આવો જરૂરથી આવો કાઇટ ફેસ્ટિવલમાં। એક જ દિવસ શું છે, જરૂરથી આવો ભાઈ। માસ એવરગ્રીન છોકરાઓ લઈને આવવું જ જોઈએ। આ ક્રાઉડ જ જે પાછળ જે ક્રાઉડ જ છે એ ક્રાઉડ જ કહે છે કે ભાઈ કેટલું બધું ક્રાઉડ અહીં અવેલેબલ છે। આ બધી બાજુ આ દેખો ક્રાઉડ। મારે હિસાબે સાંજે 6 વાગે આ પૂરું થઈ જશે। આ જો આ ભાઈ બધાને ચગાવવા માટે આપે છે, આ સારું છે કે ભાઈ ચગાવવા માટે આપવાના ભાઈ। લોકો આટલા દૂરથી આવેલા છે, ચગાવે તો ખરા ને ભાઈ। મજા આવે છે ને ભાઈ? મજા આવે ને ભાઈ? હા, પવન છે એ સારું છે કે પવનને કારણે થોડો ચગાવવાની મજા આવે છે। આ મસ્ત છે। ઇન્ડિયા એવરગ્રીન જે દર વખતે ચગે જ છે આયરુઆ, કે દર વખતે ચગતું જ હોય છે આયરુઆ। સુરતી લાલાઓને છે સાચે કહો ને મોત તો પડી જ જાય। કોઈ પણ ફેસ્ટિવલમાં જાઓ એટલે ભીડ તો થઈ જ જાય સુરતી લાલાઓની। જો તો એક જ વિડીયોમાં ડગ્ગરવાડની વિઝિટ પણ તમને કરાવીશ, અને તમને વિઝિટ કરાવીશ હું રામદેરની પણ।
ચાલો ભાઈ, હવે અહીંયાથી વિદા લઈએ. ઓ શિટ, અહીંયાથી વિદા લઈએ અને વિદા લઈને હવે છીએ આપણે ડગડવાડ. पूरा एक ही वीडियो लाइक करो भाई, एक ही वीडियो आने वाला है. पहुंचा दो ये वीडियो को 50,000 तक और सुरती लाला की ताकत दिखा दो कि सुरती लाला में भी कितनी जोर है. हमारा सुरती लाला તમે ક્યાંથી આવ્યા? ક્યાંના તમે? સુરતના જ. લાંબો વિડીયો નહીં બનશે, કારણ ઘણા બધા કામ પણ બધા પેન્ડિંગ છે ભાઈ. ઓ ભાઈ જોરમાં ભાઈ, જોરમાં ભાઈ. બસ જાઉં છું. અરે મજા આવે ને ભાઈ, ખાવાનું પીવાનું જલસા જ કરવાનું. સુરતી પબ્લિક એટલે સુરતી પબ્લિક. चलो भाई, झोला ले लिया है और अब आगे बढ़ते हैं और नेक्स्ट प्लेस टू डगड़ वाड़. डगड़वाड़ में भी कई सारी जो प्लेस है ना, वो मैं आपको दिखाऊंगा कि आप पतंग कहाँ से ले सकते हो. डगड़वाड़ में भी कायपोच तो डगड़वाड़ में भी आपको पतंग कहाँ से ले सकते हो, आप में डोरी कहाँ से ले सकते हो, हर एक चीज़ आपको यही वीडियो में देखने को मिलेगी. रांदेर में भी कौन सी जगह बेस्ट है, ये भी वो आपको यही वीडियो में देखने को मिलेगी. बाय बाय काइट फेस्टिवल 2026 आ चुके हैं रांदेर में. मैंने सोचा कि पहले विजिट करवा देता हूँ मैं रांदेर की. और ये सच बात है, सालों पहले है ना, यहाँ पे क्रेज़ थोड़ा कम हो चुका है, क्योंकि यहाँ पे सालों पहले यहाँ पे भी है ना सब दुकानें लगती थी, यहाँ पे भी दुकान लगती थी, लेकिन सब दुकान यहाँ पे बंद हो चुकी है. सालों पहले यहाँ पे बहुत सारी दुकान लगती थी, यहाँ पे भी, ये गली में भी, लेकिन ये सब बंद हो चुकी और ये बस यहाँ पे ही अब लग रही है दुकान. तो रांदेर में, आप रांदेर में आ रहे हो तब रांदेर में कौन सी जगह पे से पतंग ले सकते हो, तो वो दिखा देता हूँ. सालों से मैं रांदेर में आता हूँ. जब मैंने मेरी जर्नी की बात करो, थोड़ी बहुत पीछे देखते रहना, तो मैंने मेरी जर्नी की शुरुआत की थी वो डगड़वाड़ और रांदेर में से ही की थी. और रांदेर में मैंने कई सारे मैन्युफैक्चर है वो भी दिखाए थे और बहुत सारे को मैंने यहाँ पे कवर भी किया था. तो वो है वो गली, शायद ये नए लड़के को ये गली का नाम भी पता नहीं होगा, जिसका नाम है फ़कीरवाड़. ये गली का नाम है वो है फ़कीरवाड़. यहाँ पे सब स्टॉल, पहले बहुत सारे स्टॉल लगते थे, लेकिन ये बहुत सारा क्राउड कम हो चुका है. यहाँ पे कई सारे स्टॉल है, लेकिन यहाँ पे लगते थे, यहाँ पे सब स्टॉल लगते थे, लेकिन ये बाहर से जो पतंग आए हुए हैं ना, वो हिसाब से थोड़े कम हो चुके हैं यहाँ पे स्टॉल लगने. ये देखते जाओ. और मैं जो ज़्यादातर पतंग लेता हूँ ना, तो वो मैं दिखा देता हूँ. ये गली, अब जैसे यहाँ से अंदर आओगे ना, यहाँ से अंदर, और यहाँ से भी कई सारे स्टॉल, लेकिन वो भी स्टॉल अभी लगे नहीं हैं. यहाँ पे भी स्टॉल है लेकिन सब खाली पड़े हुए हैं. तो यहाँ पे भी स्टॉल वैसे भी लगे नहीं हैं. और यहाँ पे एक स्टॉल है, देखो एक स्टॉल ही है. जो बहुत सारा वीडियो आपने यहाँ का देख लिया होगा, यहाँ का वीडियो भी आपने देख लिया होगा. और ये है वो गली जहाँ पे कई सारे काइट वाले मैन्युफैक्चरिंग भी करते हैं. वो चाचा का वीडियो भी आपने शायद बहुत सारे वीडियो में देखा होगा, लेकिन ये एक ही वीडियो में धमाल. रांदेर में भी यही एक ही वीडियो में आपको दिखा दूँगा कि ये यहाँ पे भी है. जो पहला है ना, तो मैन्युफैक्चरिंग यहाँ पे भी चलता है, और मैंने जो आके देखा है वहाँ भी चलता है, और यहाँ भी कई सारी दुकान है. लेकिन जो मैं ज़्यादातर जाता हूँ ना, जो मेरी फेवरेट दुकान है, ये कोई समझना कि ये कोई पेड प्रमोशन तो है नहीं, लेकिन नहीं क्या चलेगा, नहीं ये कोई पेड कोई, अरे कई वांधो नहीं, ये कोई पेड प्रमोशन तो है नहीं, लेकिन ये सच बताता हूँ कि जो हर साल मैं जो आता हूँ, जो मेरी फेवरेट जो जगह है वो है ये जगह. ये सीधा बता देता हूँ कि अब जैसे ही ये सर्कल पे आओगे ना, सर्कल पे तो सामने ही आपको ये दुकान दिख जाएगी, सामने ही आपको ये दुकान. और थोड़ा महंगा मिलेगा, लेकिन इतना समझना कि उतना बिगड़ने वाली नहीं है. यहाँ से थोड़ा 5-10 पैसा महंगा मिलेगा,
लेकिन उत्तरायण बिगड़ने वाली नहीं है। हर साल मैं यही बताता हूँ कि कहीं पे भी घूमो, कहीं पे भी जाओ, लेकिन 5-10 पैसा को मत देखो। जैसे पतंग हवा में जाएगी ना, वैसे ही आपको मजा, नई पतंग फटने वाला है। पहली चीज़ कि कई सारे पतंग जो कॉर्नर पे से फट जाते हैं, कई सारे पतंग जो कॉर्नर बाद में ऊपर जो कॉर्नर में से फट जाते हैं, लेकिन यहाँ पे मेरा सबसे फेवरेट जो पंजा होता है ना, तो होता है ये। कम से कम 4 साल पहले भी मैंने इनका मैन्युफैक्चरिंग का वीडियो बनाया था, और ये जो पतंग दिख रही है ना, ये पतंग वो सबसे 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 अच्छी जो मेरी फेवरेट है। मैं कहीं पे भी जाता हूँ, लेकिन मेरी फेवरेट जो पतंग है ना, वो ये पतंग है। तो कहीं पे भी रांदेर में ये रविवार को आओ, सोमवार को आओ, मंगलवार को आओ, तो ये पतंग को चॉइस जरूर से करना। बराबर ने भाई? કેમ છો? બસ મજામાં. કેવું ચાલે છે હોસ્ટેલ બસ માં? શાંતિ ચાલે છે. ધંધા પાણી જોરમાં ને? જોરદાર જોરદાર. કેમ છો अम्मा? और मेरी लाइफ की जो शुरुआत की थी, तो ये यहाँ से ही मैंने की थी। बराबर ना? કેમ છો? બરાબર મજામાં. સારું છે ને? હા. પતંગ કા ખલાસ થઈ ગયા. પતંગ ખલાસ થઈ ગયા. બરાબર. કાલનો જ દિવસ. કાલનો છે દિવસ આમાં. પછી ધી એન્ડ. હા. બની રહેલા છે, વેચાય છે, બની હા, મેન્યુફેક્ચરિંગ ચાલે ને? કજુ ચાલે છે, નહીં ચાલે છે? બની રહેલા છે. ચાલે છે અંદર, ચાલે છે. ચાલો તમને છે ને એક ફેરી મેન્યુફેક્ચરિંગ બતાવી દઉં છું કે તમારે ઓર્ડર પણ આપવો હોય, કે માનો કે તમે કેમ છો ચાચા? કેમ છો ભાઈ? ઓકે. સારું છે ને? તમે છે ને ઓર્ડર પણ ક્વોન્ટિટીમાં ઓર્ડર પણ તમારે આપવો હોય ને, તો તમે આ ક્વોન્ટિટીમાં ઓર્ડર પણ આપી શકો છો કાકા. કેમ છો? જો ફર્સ્ટ ક્લાસ. વર્ષો પહેલાંથી આ જગ્યા મારી આ ફેવરેટ જગ્યા છે. કોઈ પણ જાતમાં પતંગમાં કોઈ પણ જાતની ક્વોલિટીમાં આ લોકો કોમ્પ્રોમાઇઝ કરતા જ નથી. આ જુઓ, આ વસ્તુ કોઈ પણ જાતનો કોમ્પ્રોમાઇઝ થશે નહીં અહીંયામાં. કાગળમાં, મટીરિયલમાં, કોઈ પણ વસ્તુ. ને આ વિડીયો તમે ગમે ત્યાંથી જોવો છો, અને તમારે ઉત્તરાયણના 5 મહિના પહેલાં, 6 મહિના પહેલાં કે 7 મહિના પહેલાં તમારે જો ઓર્ડર આપવો પણ હશે ને, તો તમને જો કોન્ટેક્ટ નંબર આઈ થિંક તો ડિસ્પ્લે પર દેખાય છે. પહેલેથી કહું છું કે આ કોઈ પેડ પ્રમોશન હું કરતો નથી, પરંતુ આ જે ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર આવે છે ને, એ કોન્ટેક્ટ પર તમે પહેલેથી અહીં બુકિંગ કરાવી શકો છો. અને તમે માનો કે સુરતમાં પતંગ લેવા માટે આવો છો, તો અહીં જ રાંદેરમાં આ ઘરમાં તમે જોઈ, અંદર એન્ટ્રી નહીં મળશે તમને, કારણ કે આ મેન્યુફેક્ચરિંગ છે. પરંતુ તમે રાંદેરના આ ઘરમાં એને જોઈ પણ શકો છો કે આ બધા પતંગ જો આ રેડી, આ બધા પતંગો રેડી થાય છે. અને તમારે ક્વોન્ટિટીમાં ઓર્ડર આપવો હોય ને, ક્વોન્ટિટીમાં જો મસ્ત પતંગ કહેવાય ને, તો આ પતંગ ભાઈ ખતરનાક પતંગ આવે. આ ખતરનાક પતંગ, આ પતંગ ખાલી એક ફેરી ચગાવજો. આ પતંગો મજા આવી જાય, જલસા જ પડી જાય. પેલું કહે ને સુરતી લાલાઓ મોજે મોત થઈ જાય, એવું છે આ પતંગ. એની ફિનિશિંગ આ તે બધું સોલિડ હોઈ જાય આ પતંગનું. તો તમારે ઓર્ડર આપવો હોય, કોઈ પણ જાતનું બુકિંગ કરાવવું હોય, તો તમે કરાવી શકો છો. આ જોઈ લો ભાઈ. ને તમે પણ જો આવો ને, તો આ ગલીમાંથી તમે અંદર આવશો ને અહીંયા છે ને એન્ટ્રી નહીં મળશે, પણ તમે જોઈ શકશો કે આ કોઈ એ લોકો પરચેસિંગ નથી કરતા. આ પરચેસ નથી કરતા, પહેલેથી આ લોકો અહીંયા આયરો મેન્યુફેક્ચરિંગ કરે છે, અને ઓલ ઓવર ગુજરાતમાં આ લોકો સેલિંગ કરે છે. બરાબર ભાઈ? ખાલી કોન્ટેક્ટ નંબર બોલી દો. કોન્ટેક્ટ નંબર બોલી દો. ભાઈ 8866 375100. વન મોર ટાઈમ. 8866 375100. ઓકે. જો તમને લોકોને ધ્યાનમાં નહીં આવે ને, તો આ વાંચી લો. આ છે સૈયદ હાઉસ. જુઓ, સૈયદ હાઉસ. એ સૈયદ હાઉસમાંથી પતંગ લઈ શકો છો, અને પરફેક્ટ એની બાજુમાં એ લોકોનું જ છે, જે દુકાન જ છે. આઈરિયા છે. જુઓ, તો નામ શું છે ભાઈ? મારું નામ વસીમભાઈ. વસીમભાઈ નામ છે. ને એમની પણ ક્વોલિટી આઈડિયા સેમ જ છે. બધું ઘર સરખા જ છે ને ભાઈ? હા, એ મારા પપ્પાનું ઘર છે. આ મારા મમ્મી લોકો અહીંયા કરે છે. હા. હવે હું થોડુંક અલગ રહીને મારું પોતાનું પ્રાઇવેટ અલગ કરું છું. હા. ને તમારે કયા પતંગો મળી જશે જોવા જઈએ તો? મારે ત્યાં તમને મારી સ્પેશિયલ ક્વોલિટી છે. અમારા ત્યાં ઘરના પોતાના બનેલા અહીંયાના ખંભાતી સ્ટાઇલ ની અંદર તમને ઘણી જાતની વેરાયટીઓ છે, જે તમને હું બતાવું છું. જો આ બટરમાં છે, જે ખંભાતીમાં છે, પછી આ ચાપટ છીલ ખંભાતી બનાવી છે. આ કલર કોન્ટ્રાસ્ટમાં બધું કલર તમે જોઈ લો. કલર ભાઈ તમને આઈડિયા આવી જશે. જો કલર આ કલર કોન્ટ્રાસ્ટમાં બધી બનાવેલી છે. આ બ્લેક માં યલો આ ટાઈપ પૂરી થીમ બનાવેલી છે. હજુ બરેલી બી આપણે ઘરમાં બનાવી હતી, એ બધું પતી ગયું છે. હા, અડધો સ્ટોક મારો ફિનિશ થઈ ગયું છે. પછી મારી ત્યાંની સ્પેશિયાલિટી છે આ મેટલમાં,
જે મેટલ છે હા જે તમને લગભગ મારી ત્યાં જ મળી શકશે. આઈડિયા મેટલની. હા ને આ પતંગ પણ બહુ સારા છે. આ પતંગ ને નવા કલર પણ સારા છે, મસ્ત છે. હા પછી એમાં ઘણા કલરો છે, જાત જાતના પેટર્ન છે બધી. અને જે મોટો પંચો છે તો મોટા ભાઈ મોટો પંચો છે. મોટા પંજામાં બી છે, આ મોટી સાઈઝ. બોલો. હવે આ પેટર્ન જે મોટી બનાવે છે હા એની અંદર મોસ્ટ ઓફલી લાકડીમાં ગાંઠ આવે છે, તે આપણે વિધાઉટ લાકડીમાં ગાંઠવાળી ક્વોલિટી બનાવીએ છીએ સ્પેશિયલ. હા બધી લાકડી છોલીને એક નંબર. તમારે પતંગ આ વર્ષે લઈ જઈને આવતા વર્ષે બી રહી જતી હોય તો બી એ પતંગ તમે ઉડાડશો, ખરાબ નહીં થશે. હા કેમ કે આપણે બહુ ધ્યાન રાખીએ છીએ આપણી ક્વોલિટીનું, બહુ મેન્ટેન રાખીને બનાવીએ છીએ અને કસ્ટમરોનું બી ધ્યાન રાખીએ છીએ કે આપણા ત્યાંથી જાય તો ખુશ થઈને જાય. રાઈટ. હા 100 પતંગ લે તો 100 માં 100 પતંગ ચગાવવાની ગેરંટી આપણી. ઓકે એક પતંગ ખરાબ નહીં નીકળે, એક પતંગ લપુક નહીં નીકળે. હા હવે માઈક આપવાની. ઓકે આ જ વસ્તુ છે કે બીજી વસ્તુ, જો તમારે આ પતંગ પહેલેથી રિઝનેબલ રેટમાં પણ જોઈતા હોય ને તો તમે અહીંથી 3 મહિના પહેલાં એક રિક્વેસ્ટ કરું છું કે 3 મહિના પહેલાં ખરીદી કરી નાખશો ને તો એ પણ સારું પડશે કે ભાઈ તમને ઘણા અડધા ભાવમાં તમને આ બધી જગ્યાઓ પરથી પતંગ મળી જવાના છે. સૈયદ હાઉસ અને પરફેક્ટ એની બાજુમાં. તો હવે જઈએ ડગર વાડવા. આવી ગયા ભાઈ આપણા સૌ કોઈના ફેવરેટ ડગર વાડવા. વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલે એ પહેલાં તમને ચોખ્ખું કહી દઉં છું કે ડગરવાડમાં હું તમને એવી 2 જગ્યા બતાવી જ્યાં કરી તમારે દોરી ઘસાવી હોય તો દોરી તમે ત્યાં ઘસાવી શકો છો, અને તમારે જો પતંગ લેવા હોય ને તો એવી 2 દુકાન તમને બતાવી શકું છું જ્યાં કરી તમે ડગરવાડમાં પતંગ લેવા માંગો છો તો મારી દ્રષ્ટિએ આ 2 દુકાન સારી છે, જે દોરી ઘસવા માટે અને બીજી છે પતંગ લેવા માટે. ચાલો ભાઈ ડગરવાડ વિઝિટ કરી આવીએ. જો આ જે ઝપાટાની ગલી છે ને, ઝપાટાની ગલી, એ ગલીની અંદર જ તમને દેખાશે આ એરિયા સીપ સોડા. જો આ એરિયા છે સીપ સોડા. એ સીપ સોડાની પરફેક્ટ સામે જ આવેલું છે આપણું નિમેશ એન્ડ કુ, નિમેશ માંજાવાલા. જો પરફેક્ટ સામે જ આવેલું છે, જોઈ લો, નિમેશ એન્ડ કુ, નિમેશ માંજાવાલા. કેવું શું કે આ કોઈ પેડ પ્રમોશન નથી, તો પહેલેથી તમને હું જાણ કરું છું કે મારી પાછળ જે દેખાય છે સીપ સોડા છે અને પરફેક્ટ એની સામે તમને દેખાઈ જશે નિમેશ માંજાવાલા. છે ભાઈ છે, ઘરે ગયા છે. તો આ છે સુરતી દોરી. જો તમારે સુરતી ઘસાઈ કરવી હોય, તમારે સુરતી દોરી ઘસાવી હોય ને તમે આ જગ્યા પર ઘસાવી શકો છો, નિમેશ માંજાવાલા. આ અનુભવ છે મારો આ ડગરવાડનો. સ્ક્રીનશોટ લઈ લો તો તમે આવી શકો છો. અને આગળ વધીએ એમ તો ઘણી બધી અહીંયા તમને દુકાન દેખાઈ જવાની છે પતંગની, પણ હું જે વર્ષોથી લેવું છું ને એ હું તમને બતાવી દઉં છું કે હું કઈ દુકાન લેવું છું. એ વર્ષોથી હું જે દુકાનમાંથી જે પતંગ લેવું છું ને એ દુકાન. ઘણી બધી હોલસેલની પણ એ દુકાન છે, પરંતુ આ જે છે ને તે તમને બતાવું છું હવે. જ્યાં આગળ તમે વિડીયો બતાવીને પણ, હા જ્યાં આગળ તમે આ વિડીયો બતાવીને પણ તમે પતંગમાં થોડા ઘણા રૂપિયા ઓછા કરી આપશે એ લોકો, એ મારી ગેરંટી છે. અને હું પહેલેથી વાત કરી દઉં છું વિડીયો માટે જ કે ભાઈ આ વિડીયો બતાવે ને તો ભાવ ઓછા કરીને આપજો. અને આ જો આ જે 4 રસ્તા પડે ને, આ 4 રસ્તા, એ 4 રસ્તાથી તમે આગળ આવશો ને એટલે ડાબી બાજુ ઉપર તમને, હલો બ્રધર એક મિનિટ. એ 4 રસ્તાથી તમે આગળ વધશો ને એટલે જો આ દુકાન, આ ઘરમાં, આ ઘર આવી બાજુ ધ્યાનમાં રાખો. આ ભાઈ તમને દેખાશે. એક મિનિટ ભાઈ, એક મિનિટ. ઓ ભાઈ હાથ બતાવજો ને યાર તમારો, ફટાફટ હાથ બતાવો ને ફટાફટ. આવું તો પડે જ ને ભાઈ, આવું તો પડે જ. આ દુકાન મારી તમારે ડગરવાડમાં તમે આવવા માંગો છો અને ડગરવાડમાં તમે પતંગ લેવા હોય ને તો તમે આ જગ્યા પરથી પતંગ લઈ શકો છો. અને તમારી સામે જે વાત કરું છું એ વિડીયો બતાવવા પર તમને ડિસ્કાઉન્ટ મળી જવાનું છે. ઓ ભાઈ જે પણ કોઈ આવે માન સન્માન કરવાનું. આ વિડીયો બતાવો તો તો નહીં કરતો હે, બરાબર ને? હા તો વાળો યાર. હા આઈડિયા છે ગયા. ડગરવાડમાં તમે આવો છો અને તમે આ જગ્યા પતંગ લેવા હોય તો તમે ડગરવાડ આ જગ્યાએ શોપિંગ કરી શકો છો. ચાલો તો ભાઈ, તો વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ જરૂર से करना. टू बी कंटिन्यू माय नेक्स्ट व्लॉग. राधे विष्णु व्लॉग. जय हिंद, जय भारत, वंदे 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 मातरम. टेक केयर एंड टेक केयर. કાઈ છે સુરતી લાલા એટલે સુરતી લાલા. બાય બાય. પહોંચાડી દો ફટાફટ લાઈક
અને બને એટલો ફોલો જરૂરથી. ચાલો ભાઈ આને કહેવાય ભાઈ સુરતી લાલા. જોરમાં શોરમાં હોય ને એને જ કહેવાય ભાઈ સુરતી લાલા.